સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં હજુ પણ જોઈએ તેવો વરસાદ થયો નથી, ત્યારે વરસાદની આગાહી કરનાર રમણીક વામજાએ 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લામાં સારો વરસાદ થશે તેવી આગાહી કરી છે। આ ઉપરાંત અમુક દિવસોમાં ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળે છે તે ફરી જોવા મળ્યું છે, તેથી વરસાદની ખૂબ સંભાવના છે। સાતમ આઠમ અને ભાદરવા મહિનામાં પણ વરસાદની શક્યતા છે। ચંદ્રમામાં કુંડાળું હોય એટલે વરસાદ 4 દિવસની 5 દિવસની અંદર અતિ ભારે વરસાદ થાય એવા ઘણા પણ બનાવો હોવાથી એટલે આ કુંડાળની હિસાબે સૌરાષ્ટ્રની અંદર 2 થી 7 ઇંચ વરસાદ થાય, સૌરાષ્ટ્રની અંદર 16 થી 22 દિવસની અંદર। તો આગાહીકારે રક્ષાબંધનમાં પણ વરસાદ થવાની આગાહી કરી છે। આજથી મઘા નક્ષત્ર બેઠું છે અને તેનું વાહન ઘોડો છે, તેને લઈને પણ વરસાદ સારો થશે, ગરમીનું પ્રમાણ વધશે, પવનનું જોર પણ વધશે। હજી પણ વરસાદ ઘણા વરસાદ થશે। અત્યારે જે વરસાદ ગરમી પ્રમાણ વધારે છે, પવન જો વરસાદ વધારે છે, અત્યારે જે વરસાદ થશે મઘા નક્ષત્ર અત્યારે આજે બેસે છે અને મઘા નક્ષત્રની અંદર વાહન છે ઘોડો અને આ પણ સંજોગી વરસાદ હોવાથી ગાજવીજ સાથે મંડાણી વરસાદ બપોર પછી થાય તેવું મારું પૂર્વ અનુમાન છે। પશ્ચિમ બંગાળમાં તબીબ સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટના બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 1 દિવસીય હડતાલ પર રહેવાનો નિર્ણય કરાયો છે। આવતીકાલે સવારે 6 વાગ્યાથી તબીબોની હડતાલ શરૂ થશે। 18 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી કામથી અળગા રહેશે। તબીબીઓ સવારે એક રેલીનું આયોજન કરશે તો સાંજે જ કેન્ડલ માર્ચ કરશે, જેમાં જુનિયર તબીબોની સાથે સિનિયર તબીબો પણ હાજર રહેશે। એએમએ તબીબોની સુરક્ષાને લઈ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવા માંગ કરી છે। જ્યાં આગળ તમે જાઓ છો તમારા સ્વાસ્થ્યને સારું કરવા માટે અને તબીબો તમારા સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય છે, તો જો અમારી જ રક્ષા તમે ના આપી શકતા હો તો પછી અમે 100% તમને નહીં આપી શકીએ। આજે જ્યારે પણ કોઈ તબીબ કામ કરતું હોય અને એને પોતાની જ સુરક્ષાનો ડર હોય તો એ 100% એનું મન તમારા નિદાનમાં કે તમારી ચિકિત્સામાં આપી જ ના શકે। તો એ તબીબને તો નુકસાન છે જ, પણ એની સાથે એ જેટલા પેશન્ટોને જોઈ રહ્યું છે એ પેશન્ટોને પણ નુકસાન છે। એટલે જો આપણે એક સેફ એન્વાયરમેન્ટ, એક સુરક્ષિત વાતાવરણ ના પ્રદાન કરી શકીએ તો આપણે તબીબો પાસે બીજું તમે સમાજ શું એક્સપેક્ટ કરી શકો છો? દરેક ડોક્ટર્સ જે એલોપેથિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેઓ તેમની ઓપીડી અને પ્રોસિજર્સ જેવા કે સર્જિકલ પ્લાન્ટ પ્રોસિજર્સ હોય તેઓથી અળગા રહેશે। દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે। સાથે સાથે અમે કાલે ડૉક્ટરો આની સાથે અગાઉના અમારા કાર્યક્રમો પ્રમાણે સવારે એક રેલીનું આયોજન કરેલું છે। વોક જે અમે ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશું, અમદાવાદ મેડિકલ એસોસિએશનથી શરૂ કરી અને લગભગ 500 થી 700 ડૉક્ટરો તેમાં જોડાશે અને સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે, જેમાં જુનિયર ડૉક્ટર્સોની સાથે અમે લોકો બધા સિનિયર ડૉક્ટર્સ જોડાઈ અને એક હ્યુમન ચેઇન રચી અને કેન્ડલ માર્ચનું એક આયોજન કરેલું છે। કોલકાતાની ઘટના ભાવનગરમાં પણ પડઘા પાડતી જોવા મળી રહી છે। સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાલ પર છે। 400 થી 500 રેસિડેન્ટ ડોક્ટર્સ કાળા કપડાં પહેરીને વિરોધ કરી ચૂક્યા છે। સરટી હોસ્પિટલ પરિસરમાં ન્યાયની માંગ સાથે કર્યો વિરોધ। હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે। વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિતકાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે। આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરવી, પણ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે, વોર્ડ છે કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે જરૂર ના હોય એવા બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે, જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે। કલકત્તાની ઘટનાને મુદ્દે રાજકીય પાર્ટીઓ એકબીજા પર આકરા પ્રહાર કરી રહી છે। કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણામાં આવી ઘટના થાય તો બીજેપી વિરોધી નથી કરતી। બીજેપી શાસિત રાજ્યમાં બળાત્કારીઓને છોડવા સત્તા હસ્તક્ષેપ કરે છે। તેના જવાબમાં ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે બંગાળ ઘટનાનો કોંગ્રેસ બચાવ કરતી હોય તો તે પણ ટીએમસીના રસ્તે છે। भारतीय जनता पार्टी ये दुर्भाग्य है कि अलग अलग प्रांतों में घटनाएं घटती है, इनके प्रांतों में जहां घटनाएं घटती है उस पर चर्चा नहीं हो सकती। अगर उत्तर प्रदेश में घटना होती है
उस पर चर्चा नहीं होगी। मध्य प्रदेश में, राजस्थान में, महाराष्ट्र में अगर महिलाओं के ऊपर अपराध होंगे, चर्चा नहीं होगी। जो मुकुल वासनिक न्याययात्राની વાત કરતા હોય તો આ ન્યાયયાત્રાથી એક ભોળા લોકોના મોત પર રાજકીય રોટલા શેકવા માટેનું આ કોંગ્રેસનું ડિંડક છે અને એ ડિંડકને તેઓ સમર્થન કરે છે। જો બંગાળની ઘટનાનો કોંગ્રેસ જો બચાવ કરતી હોય તો મને એવું લાગે છે કોંગ્રેસ પણ ટીએમસીના માર્ગે જ છે। મેડિકલ કોલેજના પરિપત્ર બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં સબ સલામતનો દાવો હાલ પોકળ સાબિત થઈ રહ્યો છે। પોલીસ તંત્ર અને કાયદો વ્યવસ્થાની બાબતે ચિંતા કરવાની જરૂર છે। ત્યાંથી ગૃહ રાજ્યમંત્રી અને કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી અને બીજું જો ગાંધીનગરમાં આ સ્થિતિની ચિંતા હોય તો રાજ્યના अन्य વ્યવસ્થામાં अन्य જિલ્લાઓની સ્થિતિ કેવી હશે આપણને ખબર પડે। મારું આપના માધ્યમથી માંગ છે કે સરકાર આ બાબતે સંજ્ઞાન લે પોતે। જમ્મુ કાશ્મીર હરિયાણામાં ચૂંટણીનું એલાન। જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી। જમ્મુ કાશ્મીરમાં 18, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન। હરિયાણાની તમામ સીટો પર 1 ઓક્ટોબરે મતદાન થશે। 4 ઓક્ટોબરે બંને રાજ્યોનું પરિણામ જાહેર થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત। 18 ઓગસ્ટના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં શહેરમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે। અમિત શાહના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર કરાશે એનાયત। પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર 5 વિધેયકો લાવશે। આગામી 21 થી 23 ઓગસ્ટ સુધી વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાવા જઈ રહ્યું છે। આ 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે। આ 3 વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે। આ 5 વિધેયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થાય છે। ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવા તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે। આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવા અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે। મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે। આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કર્યું હતું। તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે। મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર વિસ્તારમાં પહોંચી છે। જે પહેલા ચોટીલા અને મૂળી તાલુકાના ન્યાય યાત્રા નીકળી હતી તે દરમિયાન રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલા ત્રિમંદિર ખાતે બેઠક યોજી હતી। જે બાદ ન્યાય યાત્રામાં લખતર તરફ જવા રવાના થઈ। દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ન્યાય યાત્રામાં જોડાયા। જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ પીવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હતા। ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ, પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત